હલો, કેમ છો? બાળકો માટે જુદા જુદા પ્રકારના અપ્પે આપણે બનાવીએ જ છીએ, રાઈટ? તો એમાં સિઝનલ અપ્પેની વાત કરીએ તો આજે આપણે બનાવીશું બહુ જ ઇઝી વેમાં હાઈ પ્રોટીન એવું સરસ મજાનું વટાણા, લીલા વટાણા જે સિઝનમાં મળે છે એ અને મગની દાળનો ઉપયોગ કરી અને અપ્પે બનાવીએ. સૌથી પહેલાં અડધો કપ જેટલી છોડા વગરની પીળી મગની દાળ લઈશું. એને ધોઈ અને 4 કલાક માટે એને પલાળી રાખવાની છે. આ રીતે પાણી નિતારી એની અંદર 1 કપ જેટલા સિઝનના સરસ મજાના લીલા વટાણા ઉમેરીશું. આદુ, મરચાં, કોથમીર ઉમેરીશું અને હવે એને મિક્સી જારમાં લઈ આ રીતે એની પેસ્ટ બનાવી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, 1 ચમચી લીંબુનો રસ, ચીલી ફ્લેક્સ ઉમેરીશું. સરસ કલર પણ આવશે ને ટેસ્ટ પણ આવશે. એક સ્ટર આપી દઈએ. મગની દાળ છે એટલે જો આ રીતે તમે ફીણશો ને તો સરસ ફૂલી પણ જશે. અને હવે સારી રીતે કૂક થાય એટલા માટે એની અંદર 1 ચમચી જેટલું ફ્રૂટ સોલ્ટ અને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરી ફરી એક વખત હળવા હાથે આને મિક્સ કરી લેવાનું છે. તો હવે અપ્પે બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે. અપ્પે પેન લઈશું. દરેક સોકેટમાં 5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ત્યાર પછી સોકેટમાં બેટરને પોર કરીશું. લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું બેટર અથવા તો સોકેટની સાઇઝ પ્રમાણે મૂકતા જવાનું છે. હવે કવર કરી 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું. સરસ મજાના અપ્પે ફૂલી ગયા છે. એને બીજી બાજુ આ રીતે પલટાવી અને કૂક થવા દેવાના છે. સહેજ ઓઇલ ડ્રીઝલ કરીશું જેથી કોરા ના પડી જાય, બહારથી ક્રિસ્પી થાય, અંદરથી પોચા થાય અને સરસ રીતે ચડી પણ જાય. લગભગ 5 થી 7 મિનિટમાં અપ્પે રેડી થઈ જશે. આ રીતે બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા ઢોકળા જેવા એવા સરસ સિઝનના લીલા વટાણા અને મગની દાળના અપ્પે રેડી છે. ચોક્કસ બનાવજો. જણાવજો કેવી લાગી રેસીપી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. થેન્ક યુ.